મોડાસા નજીક બળતી એમ્બ્યુલન્સમાં કરુણાંતિકા, તબીબ નર્સ સહિત 4ના મોત, 3 દાઝ્યા. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે બુધવારની સવારે હૃદયદ્રાવક બનાવ બન્યો છે. ધનસુરા તરફ જતા માર્ગ પર પેટ્રોલ પંપની બાજુમાંથી પસાર થતી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે વાહનના પાછળના ભાગમાં બેઠેલા 4 લોકો ઘટના સ્થળે જ ભડથું બની ગયા હતા, જ્યારે આગળ બેઠેલા 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ મુચી તેમના તાજા જન્મેલા એક દિવસ બાળકને મોડાસાની રીચ હોસ્પિટલમાંથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. એમ્બ્યુલન્સ રાણા સૈયદ ચોકડી પાસે પહોંચી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પાછલા ભાગમાં બેઠેલા 4 લોકો બચી શક્યા ન હતા અને સળગી જતા કરુણ મૃત્યુ પામ્યા હતા. ડ્રાઈવરે આગ લાગતા તરત જ એમ્બ્યુલન્સ ઊભી રાખી હતી. Subscribe now and press the bell icon. Never miss an update.